ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આજે હું બનાવી જઈ રહ્યો છું ઉપમા. તો વટાણા લઈ લીધા, ગાજર લઈ લીધા, ડુંગળી લઈ લીધી, મરચું થોડું લઈ લીધું લીલું, ટામેટાં થોડા કટિંગ કરી લીધા અને કઢી પત્તા લઈ લીધા. હવે પ્રોસેસ ચાલુ કરશું. ગેસ ચાલુ કરી દીધો. હવે એની અંદર થોડું તેલ ઉમેરી દીધું. હવે સોજી થોડી અંદર નાખશું. સોજી તમને જેટલી ખાવી હોય એ પ્રમાણમાં તમે અંદર નાખી શકો છો. થોડી વાર જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને શેકશું. તો સોજી શેકાઈ રહી છે. એને થોડા ટાઈમ સુધી એને આપણે બ્રાઉન ના થાય ત્યાં સુધી શેકતા રહીશું ધીમા ગેસે. તો ફ્રેન્ડ, સોજી શેકાઈ ગઈ છે. તો મેં એને અલગ વાસણમાં કાઢી લીધી છે. હવે બનાવવા માટે થોડું આપણે તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં રાઈ નાખીશું, જીરું નાખીશું, મગફળીના દાણા નાખીશું. અને જો તમારી જોડે દાળ હોય તો દાળ નાખી શકો છો, ચણાની. અમે બધું એડ કરી દીધું છે અને થોડા ટાઈમ એને ચડવા દઈશું, મીન્સ કે પાકવા દઈશું. તો આ પાકી ગયું છે. તો એની અંદર થોડું આપણે મીઠું એડ કરીશું. પછી ધાણા જીરુંનો મસાલો નાખશું. બરાબર. આને થોડા ટાઈમ સુધી પાકવા દઈશું આપણે. તો આ પાકી ગયું છે. તો આપણે થોડા પ્રમાણમાં આપણે પાણી એડ કરી દઈશું. પાણીને આપણે થોડા ટાઈમ ઉકાળી લીધું છે. હવે એની અંદર આપણે સોજી એડ કરી દઈશું, જે આપણે પહેલાં એને પકાવી હતી. થોડા ટાઈમ આને આપણે તો આમાં તમે ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. પછી કોથમીર એડ કરી લીધી. હવે ફાઇનલી જે છે ઉપમા રેડી થઈ ગયું છે. હવે એક વાસણમાં તમે સર્વ કરીને ખાઈ શકો છો. મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ફોલો કરો. થેન્ક યુ ફોર વોચિંગ.